બોટાદના તુરખા ગામે આજે બપોરના સમયે રક્તરંજિત ઘટના સામે આવી છે, જેમાં એક પરિવાર પર 5 થી વધુ શખ્સોએ દેશના હથિયારો વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે। આ હુમલામાં નાનીબેન પરમાર નામની મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય 4 સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી છે। મૃતક મહિલાના દેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 4 લોકોને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પરિવારના સભ્યો ઘરે જમી રહ્યા હતા ત્યારે નાગજી સાગઠિયા અને મનોજભાઈ સહિતના 5 સભ્યોએ અચાનક હુમલો કરી દીધો હતો। પરિવારજનોનો આક્ષેપ મુજબ ગત 12 તારીખે એક સગીરાને ભગાડી જવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેની અદાવત રાખીને આયોજનબદ્ધ હુમલો કરવામાં આવ્યો છે। ઘટનાની ગંભીરતાને જોતા બોટાદ પોલીસનો કાફલો તાત્કાલિક તુરખા ગામે દોડી આવ્યો હતો અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। બનાવ એમાં એવું તો મારે ભત્રીજી છે, એમને અમે છોકરી લઈને નીવડે વી ગયા હતા 4 લોકો જે નામ દીધા। પછી અમે રજૂઆત કરી, પોસ્કોની કલમ લગાવી, આ 4થો જમણ છે, હજી કોઈ જાતની નીવડે પૂછપરછ કે કોઈ વસ્તુ કઈ કરી નથી। છોકરા અમે નજર સામે બધા રખડતા હતા। કોણ લઈને ત્યાં મનોજભાઈ ભરતભાઈ સાગઠિયા 4 થી ત્યાં 12 તારીખ 10 વાગે નિશાળેથી લઈને જતા રહ્યા। એને લઈને અમે ફરિયાદ પણ કરી, અમે પાળિયાદ પોલીસ સ્ટેશન। જવાબ એવો હતો કે અમે પછી થોડુંક પ્રેશર કરી પૂછવાનું કર્યું ને, એટલે એ સાહેબ એમ કીધું 6 મહિના લાગે ને 12 મહિના લાગે। અત્યારે તો અમારે ત્યાં કણે ઘરે અમે બધા બેઠા હતા, એટલે ખાવા બેઠા હતા બધા, અને ઘરે 2 વ્યક્તિ હતા, મહેશભાઈ ને ધનજીભાઈ, 2 જણ બહેરા હતા બધા। તો ઘરે આવીને સીધા ધોકા ને પાઇપો ને શરીર ને ધારિયા ને એવું લઈને આવેલા। એક બંદૂક પણ હતી। નાગજીભાઈ ખોડાભાઈ સાગઠિયા, મનોજભાઈ હાવડા, મોદી નામનો એક શખ્સ, એ પછી આ બીજા અજાણ્યા શખ્સ હતા, બીજા 2 પાઠી દરબાર ને બધા હતા। એટલે ત્યાં શરીર ને ઘા ની માર્યા એટલે 4 જણાને ઈજા પહોંચી। મહેશભાઈ ને એક વાગ્યું છે, એક ધનજીભાઈ ને વાગ્યું છે, એમને માથાના ભાગમાં વાગ્યું છે, શરીર વાગી છે, અને એક હીરાભાઈ રૂપાભાઈ એમને પણ વાગ્યું છે। 3 દીકરીઓ છે, એમને પણ મારી। તો આમાં મૃત્યુ નાનીબેન મારા મોટમાં છે। હવે તમારી માંગણી શું? અમારી માંગણી એક જ છે કે આવડે ને અત્યારે પકડે અને એને સજા પકડે, ત્યાં સિવાય અમે આખી કોઈ વસ્તુ હલશું નહીં। સોનાવાલા હોસ્પિટલ મારા જેઠ લખાભાઈ રૂપાભાઈ, એમના દીકરા ધનજીભાઈ, એમની દીકરી સોમવારે નિશાળે 10 વાગે ગઈ હતી। ત્યાંથી 10 વાગ્યેથી ભરત સાગઠિયા અને કુલદીપ સાગઠિયા અને નરેન્દ્ર સાગઠિયા અને પંકજ સાગઠિયા, એ 4 થઈને એને ઉપાડીને લઈ ગયા। અમે પોસ્કો કલમ પાળિયાદ લગાડી, પાળિયાદ પોલીસ સ્ટેશને કોઈ અત્યાર સુધી અમને સહાય આપી નથી। અને અમે સવારમાં પોલીસ આવી ત્યારે પણ અમે એમને કીધું હતું, સાહેબે એવું કીધું કે હું અત્યાર સુધી કોલ રેકોર્ડિંગ કાઢવામાં હતો એટલે તમને મદદ કરી શક્યો નથી, પણ તમારે બધું રેકોર્ડિંગ બધું રજી કરીને પછી દીકરીને હાજર કરીને પછી તમને હું જવાબ આપીશ। તો 2 વાગે અમે વાડીએ ગયા હતા, 1 વાગે સવારના વાડીએ ગયા હતા, અને વાડીએથી આવી અને અમે ઘરે આવ્યા। 1 વાગે અમે જમવા બેઠા હતા અને ડાયરેક્ટ ઈવડા એ લોકો 5-6 જણા આવી અને ડાયરેક્ટ હુમલો કર્યો। બધાને ઢળીને બહાર કાઢ્યા અને શરીરના ઘા માર્યા। નાગજી ખોડાએ માર્યા, જેઠાણીને શરીરના ઘા મારીને 3-4 વાર ઘા મારીને ઓલું કર્યું, અને કુલદીપ સાગઠિયાએ પણ મારા જેઠના છોકરાના શરીરના ઘા માર્યા, પાછળ ઘા માર્યા, માથામાં ઘા માર્યા। પછી મહેશ ભાઈ લખાભાઈ રહ્યા, એમને પણ માથામાં ઘા માર્યા અને પીઠ પાછળ શરી મારી પોલીસ હોવા છતાંય। અને એ અમે લોકોએ કોઈ પોલીસ નથી બેહાડી, ઈવડી લોકોએ પોલીસ બેહાડી હતી, તો એ લોકો આવ્યા પોલીસ વાળા, પણ તોય ઈવડા એને કાંઈ કર્યું નહીં, અમને મદદ ન કરી જરા કઈ ક્યાંય। અને એ લોકો 4 કાઠી લઈને આવ્યા અને અમને અમારી ઉપર હુમલો કર્યો અને અમને માર્યા અને આવી રીતે અને મારા જેઠાણીને ચોકમાં મૂકી દીધા। તો અત્યારે દવાખાને કેટલા લોકો હાજર છે? શું હાલત છે? 5 જણાને ભાવનગર મોકલ્યા અને એક સિરિયલ કેસ ઓફ થઈ ગયો, એ આયા છે, અને બીજા બધા અમારા નોખા બધા થોડાક ભાવનગર ગયા છે અને થોડાક આયા છે। કુલ કેટલા લોકોને વાગેલું, કેટલાના મૃત્યુ થયા?
એક જણનું મૃત્યુ થયું અને 5 જણાને વાગ્યું છે અને 2 છોકરીઓના સિરિયસ ભાવનગર જાય ને ભાવનગર સિરિયસ છે. તો નામ શું જે મૃત્યુ થયું એમનું નામ શું? નાની બેન લખાભાઈ પરમાર, કેટલી ઉંમર કેટલી? એમની વર્ષ 60 વર્ષ. શું માંગ શું છે? હે હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે એમને કડક ના કડક સજા થાય અને આરોપી ના હાજર કરો તો તમે અહીંથી લાશ લેશું, નકર અમે લાશ લેશું નહીં. ત્યાં કડક ના કડક સજા થવી પડી. એક તો અમારી દીકરી લઈ ગયા 16 વર્ષની અને 4 જમણથી ધ્યાન દેતા નથી અને ઉપર જાતા કાઠીને લઈને આવીને અમને આવી રીતે હુમલો કર્યો. અચાનક દરબારોને લઈને દરબારનો સંપર્ક લીધો એટલે અમને ઈ આરોપી અહીંયા હાજર જોઈ. દારૂ પીને દાયા આરોપી કેટલા? ખુશીભાઈ આરોપી કુલ કેટલા? આરોપી 7 જણા હતા આરોપી. અશ્વિન મકવાણા, બોટાદ.